કહેવાય છે કે કોઈપણ ગામનો વિકાસ ત્યારે જ થાય જ્યારે તે ગામમાં ચાલતા વિવાદનો અંત આવે. માતર તાલુકાના ઉંઢેલા ગામે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. સરપંચ ઇન્દ્રવદનભાઈ પટેલની સામે કેટલાક અસંતુષ્ટ લોકોએ ષડયંત્ર રચ્યું હતું. તે ષડયંત્રનો આખરે અંત આવ્યો છે અને સરપંચ ઇન્દ્રવદનભાઈ પટેલ પુનઃ સત્તારૂઢ થયા છે. ઇન્દ્રવદનભાઈ પટેલ દ્વારા ફરીથી સરપંચનો પદ સંભાળતા સ્થાનિક આગેવાનો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને જે અસંતુષ્ટ લોકો દ્વારા તેમની પીઠ પાછળ વિવિધ કાવતરા રચવામાં આવ્યા હતા તેને કડક શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ગામના વિકાસને જોઈ શકતા નથી, તેના કારણે સરપંચની પીઠ પાછળ જુદા જુદા પ્રકારની રમતો રમી રહ્યા છે. જો ગામના વિકાસ કરવો જ હોય તો આવા સારા સરપંચની જરૂર છે, જેથી આગામી દિવસોમાં સૌ કોઈ સાથે મળી ગામના વિકાસમાં ધ્યાન આપે, નહીં કે ષડયંત્રો રચવામાં. સરપંચના ટેકેદારોએ સૌ કોઈને એકજૂટ થઈ ગામના વિકાસમાં જોડાઈ જવા માટે હાકલ કરી હતી. અત્યારે એમાં જિલ્લા વિકાસ અધિકારીમાં આ લોકોએ ખોટા આક્ષેપો કર્યા હતા ઊભા, એને લઈને હું હારેલ. એમાં પછી જે હાઈકોર્ટને જઈ અને અપીલ કરી, અપીલમાં હું આજે હોદ્દો પાછો મેળવેલો છે એમને. એ આજે હું પાછો હતો એ જગ્યાએ આવી ગયો છું અને એમાં કુદરતના ફેવરથી હું સારા કામથી આવી ગયો છું. મારા એમાં વિકાસના કામો મેં મોઢેરામાં બધા જ સારા કર્યા છે. મેન તો પેલો પગિયાવાળા રોડનું કામ કર્યું 3 કિલોમીટર. બીજો નંબર મોટી ટાંકી પાણીની 1.5 લાખ લીટરની બનાવડાઈ. ત્રીજો નંબર જે વિકાસના કામોમાં સફાઈ કરી, ઉકાળાનું કર્યું, બધું જે તે કામ ચાલુ રાખ્યું હતું. એની અંદર આ લોકો મને ખોટા આક્ષેપો ઊભા કરીને મને હેરાન કરે છે. એને લીધે હું બીજી વાર જે હોદ્દા પરથી ઉતર્યો હતો અને મારી સાચી નીતિ છે અને મારા કુદરત ફેવરમાં છે, એના લીધે હું પાછો આવી ગયો છું. આજે સરપંચ સાચા છે, સરપંચ વિકાસના કામ બી સારા કરે છે અને કોઈ જગ્યાએ કકરાટ નહીં થતો. બરાબર છે, એ હિસાબે સારા છે સરપંચ. વિકાસના કામો કેવા? સાફ સફાઈ બધું સારું છે. નવી ટોકીનું નિર્માણ કરાયેલું છે, રોડ બનાવેલો છે 3 કિલોમીટર સુધીનો. સરપંચના કામ સારા હતા. સરપંચે જેમ કે ગામના વિકાસના કામ, અહીં 3 કિલોમીટરનો પજિયાનો રસ્તો છે, પાણીની ટાંકી છે, એવા સારા કામ કરેલા છે. પણ આ થોડા વિવાદના લીધે લોકોએ કંઈક અરજી કરી હતી ને એમાં હોદ્દા પરથી સરપંચ ઉતરી ગયા હતા. એ સાચા હતા ને આગળ સ્ટે લાવીને પાછા નિયુક્ત થઈ ગયા પંચાયતમાં. સારા એવા સરપંચ કામ કર્યા છે ને પછી બાકી હવે સારા એવા કામ કરશે જ. એના સરપંચ બધા સાથે લઈને ચાલવાવાળા માણસ છે, પણ આ થોડો અંદરનો વિવાદ હતો, એના કારણે આ થોડી તકલીફ થઈ હતી. બસ કંઈ નહીં, બધા શાંતિ રહો, સરપંચનો સાથ સહયોગ આલો. બધા જેમ કે પંચાયતના સભ્ય છે, ગામવાળાને મળીને સાથ સહયોગ આલો ને ગામનો વિકાસ થાય એમાં આપણે જોડાવવું જોઈએ. આમાં તો જો સરપંચ સાચા હતા ને એટલે પાછા આવી ગયા. ખોટાના રસ્તે જ રહેવાના છે કાયમ માટે, કે એમણે કશું કાઢું નહીં, કોઈનું કશું બગાડ્યું નહીં. પણ અંદરના વિખવાદો જે હોય એ એમના વિખવાદોને લઈને સરપંચ ઉપર જે કંઈ આક્ષેપો કર્યા એનું નિરાકરણ તો આવી ગયું, કે જે સરપંચને સ્ટે આવવાનો તો લાવી દીધો અને એ મળી ગયો. અને હવે તો પૂરેપૂરા 5 વર્ષ એ સરપંચ સત્તા ઉપર રહેવાના જ છે. અગાઉ જે વિકાસના કામ કરતા હતા એની એ જ પદ્ધતિથી હવે આગળ એ કામ ચાલુ જ રહેવાના. અને વિકાસ સંભી ના જાય એના માટેના અમે બધા હવે પ્રયત્નો કરીશું કે આગળ શું કરવું. અને કોઈ જ્ઞાતિ એવું નહીં ભરે અમારી વિરુદ્ધમાં જે કંઈક જેણે જે આક્ષેપો કર્યા અમને કોઈ મન દુઃખ નહીં. હા, એટલું કે એ હવે પછી આગળ જો અમારી જોડે રહીને સાથ સહકારમાં રહેશે ને તો અમે એમને જ પૂરતો સહકાર આપવા તૈયાર છીએ, સરપંચ બી આપવા તૈયાર છે. એટલે અમારે આગળ કશું વિચારવું નહીં. હવે આગળ ગામનું હિત થાય, ગામના સારા માણસો છે, સરપંચ સારા મળ્યા છે એમણે, અને આપણને આવા સરપંચ મળવા એ મુશ્કેલ છે. પછી ભવિષ્યમાં હવે આવા સરપંચ આવવાના નથી, બરોબર. એટલે હવે ગામવાળાએ વિચારવાનું રહ્યું કે હવે આગળ આપણે ગામજનોએ શું કરવું. ઇન્દ્રવદન મણિભાઈ પટેલ સરપંચ પદેથી જ્યારથી ચૂંટાઈને આવ્યા છે એ અમુક તત્વોને ગમતું નથી અને સારું કામ કરે છે એ ગમતું નથી. આટલા બધા સરપંચો આવી ગયા ત્યાં સુધી કોઈ એક વસ્તુ કામ નથી કર્યું. આજે 2.5 વર્ષની અંદર કેટલું કામ થઈ ગયું. જે બસ સ્ટેન્ડે ઉકાળ્યા હતા 10 થી 15 ઉકાળ્યા, કોઈ આજ સુધી કાઢી શક્યું નથી. એ ઉકાળ્યા અને ગંદકીને સાફ કરી
જે વડ હતો, જ્યાં આગળ જે લોકો દારૂ પીને બેસી રહેતા હતા, 25-50નું ટોળું બેસી રહેતું હતું, અમુક તત્વો, અસામાજિક તત્વો ગમે તેમ બોલતા હતા, આપણી મા બેન દીકરીઓને સંભળાતું નહોતું, તો સરપંચને ફરિયાદ કરી, તો એ થોડુંક કામ વડ કાપ્યો, સાફ કર્યું. એટલે અમુક લોકોને તત્વોને ગમતું નથી, કોઈનું નામ આપતું નથી અને સારું કામ કરે છે. કેટલા બધા કામ થયા આજ સુધી, કેટલા બધા સરપંચો આવી ગયા, કોઈ પણ જાતે આજ સુધી કોઈ કામ આટલું કર્યું નથી જેટલું 2.5 વર્ષની અંદર ઇન્દ્રવદન મણિભાઈ પટેલ સરપંચ એ જે કામ કર્યું છે તે.